श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री लक्ष्मी माताय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। नीलकंठ महादेव की जय। श्री कृष्ण शरणं मम। भागवत कथा અને ભાગવત કથાનું મહત્યમ ભાગ 10મો। વ્યાસજીએ કહ્યું, ગણપતિ દાદાએ લખ્યું। વ્યાસાશ્રમમાં ભાગવતના આરંભમાં પૂજન માટે વ્યાસજીએ ગણપતિ મહારાજનું આહ્વાન કર્યું, એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા। વ્યાસજીએ કહ્યું, મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે, પરંતુ લખે કોણ? ગણપતિ કહે, બહુ સારું, હું લખવા તૈયાર છું, પરંતુ હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું। ગણપતિનું વાહન ઉંદર છે। ઉંદર એટલે ઉદ્યોગ। ઉદ્યોગ પર બેસે તેની રિદ્ધિ બુદ્ધિ દાસી થાય છે। સતત ઉદ્યોગ કરો તો રિદ્ધિ સિદ્ધિ તમારી દાસી થશે। એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસો નહીં। પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે। ગણપતિ વિઘ્નહર્તા છે। ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું। ગણપતિ કહે છે કે હું નવરો બેસતો નથી। જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું નથી। ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા। ગણપતિએ કહ્યું, હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું। 24 કલાક તમારે કથા કરવી પડશે। ત્યારે વ્યાસજીએ કહ્યું, હું જે બોલું તે યોગ્ય છે કે અયોગ્ય તે વિચારપૂર્વક લખજો। 100 શ્લોક થાય એટલે વ્યાસજી એક કૂટ પ્રશ્ન મૂકે। તે વિચાર કરવામાં ગણપતિને સમય લાગે। ત્યાં વ્યાસજી પોતાના બીજા કાર્યો પતાવી લે છે। દ્રષ્ટાંતોનો મર્મ સમજો। દેવોને અપ્રોક્ષતા બહુ પ્રિય છે। લખ્યું છે કે ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણીઓ હતી। સંસારના વિષયોમાં મન રાખે છે તે જ ચિત્રકેતુ છે। સંસારના સર્વ ચિત્રો જેના મનમાં બેસી ગયા છે તે ચિત્રકેતુ છે। તે મન જ્યારે સંસારમાં તન્મય બને છે ત્યારે તેની મનોવૃત્તિ કરોડ ગણી બને, એટલે તે 1 કરોડ રાણી સાથે રમણ કરે છે તેવું લખ્યું છે। સંસારના ચિત્રો જે મનમાં રાખે તેની મનોવૃત્તિ અનેક જગ્યાએ દોડે છે। ભાગવતમાં અનેક વાર આવા પ્રસંગો આવે છે। તેનો વક્તા શ્રોતા વિચાર કરે, તેનો લક્ષ્યાર્થ શું છે તે વિચારે। કોઈ વાર વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે। લખ્યું છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રોજ 4 હાથ વધતા। ગણપતિ દાદાએ વિચાર કર્યો, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રોજ 4 હાથ વધે તો શું દશા થાય? ઘરનું છાપરું તોડવું પડે, તેના મા બાપની શું દશા થાય? સાંજે સીવડાવેલું જબલું કાલે કામ ન આવે, દહાડે દહાડે લોભ વધે છે। તે તત્વો બતાવવાનો આનો ઉદ્દેશ છે। સત્કર્મમાં વિઘ્ન આવે છે, તેથી 7 દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે। સૂત અને સનકાદિની કથા 1000 દિવસ ચાલેલી। વિઘ્ન ન આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ ગણપતિ મહારાજને વંદન કરે છે। તે પછી સરસ્વતીને વંદન કરે છે। સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજ આવે છે। સદગુરુને વંદન કરે છે
તે પછી ભાગવતના પ્રધાન દેવ શ્રી કૃષ્ણને વંદન કરે છે. વ્યાસજીની ચિંતા, ભાગવતનો પ્રચાર કોણ કરી શકે? ભાગવત શાસ્ત્રની રચના પછી ગ્રંથનો પ્રચાર કોણ કરશે? તેની વ્યાસજીને ચિંતા થઈ. વૃદ્ધાવસ્થામાં આ ગ્રંથની રચના કરી છે એટલે પોતે આ ગ્રંથનો વિચાર કરી શકવાના નથી. વૃદ્ધાવસ્થામાં માનવ સમાજમાં કલ્યાણ માટે બનાવ્યું છે. ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી છે. બહુ બોલ્યા, બહુ લખ્યું. હવે સંપૂર્ણપણે ઈશ્વર સાથે સંબંધ જોડીશ. પ્રભુથી વિખૂટા પડેલા જીવો મારા શ્રી કૃષ્ણની સન્મુખ આવે તે માટે મેં ભાગવત શાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે. આ પ્રેમ શાસ્ત્રનો પ્રચાર જે અતિશય વિરક્ત હોય તે જ કરી શકે. સંસારના જડ પદાર્થ સાથે પ્રેમ કરે તે ભાગવતનો પ્રચાર કરી શકે નહીં. જ્ઞાન કરતાં કૃષ્ણ પ્રેમ શ્રેષ્ઠ છે. પુસ્તક વાંચવાથી જ્ઞાની થવાય પણ પ્રભુ પ્રેમી થવાતું નથી. અને પ્રભુ પ્રેમી થયા વિના જ્ઞાનમાં દ્રઢતા આવતી નથી. જીવન કૃતાર્થ થતું નથી. શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી. આવો કોણ મળે? સંસારના વિષયો પ્રત્યે રાગ ન આવે તેવો જન્મથી વૈરાગી કોણ? સંસાર સુખ ભોગવ્યા પછી ઘણાને વૈરાગ આવે છે, પણ જન્મથી વૈરાગ અપનાવેલું હોય તેવો કોણ? કોઈ લાયક પુત્રને આ જ્ઞાન આપી દઉં જેથી તે જગતનું કલ્યાણ કરે. આ વિચારે વૃદ્ધાવસ્થામાં વ્યાસજીને પુત્રેષણા જાગી છે. ભગવાન શંકર વૈરાગનું સ્વરૂપ છે. રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ બધા સાથે વિરાજે છે. શંકર પાર્વતી સાથે વિરાજતા નથી. એ તો વિષ્ણુ ભગવાનને બહુ આગ્રહ કર્યો એટલે લગ્ન કર્યું. પણ પાર્વતીને કહ્યું, એક ખૂણામાં તમે ધ્યાન કરો અને એક ખૂણામાં હું ધ્યાન કરું. શિવજી મારા ઉપર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે આવે તો આ કાર્ય થાય. રુદ્રનો જન્મ છે પણ મહારુદ્રનો જન્મ નથી. ભગવાન શિવ પરબ્રહ્મ છે, તેમનો જન્મ નથી. શિવજી મહારાજ જન્મ ધારણ કરે તો આ ભાગવતનો પ્રચાર કરે. ભગવાન શંકર નિરપેક્ષ છે. જગતને જેની અપેક્ષા છે તેનો શિવજી ત્યાગ કરે છે. ગુલાબના ફૂલ માટે ઝઘડો કરે છે, પણ ધતુરાના ફૂલ માટે કોઈ ઝઘડો થાય ખરો? વિરક્ત અને કૃષ્ણ પ્રેમી કૃષ્ણની કથા કરી શકે, ભાગવતનો પ્રચાર કરી શકે. ભાગવત શાસ્ત્રોનો પ્રચાર શિવજી જ કરી શકે. તેનામાં સંપૂર્ણ વૈરાગ છે. જન્મથી જ જે વિરક્ત હોય તે ભાગવતનો પ્રચાર કરી શકે. સુખદેવજીમાં સંપૂર્ણ વૈરાગ છે. વ્યાસજીએ શંકરની આરાધના કરી. શિવજી મહારાજ પ્રસન્ન થયા. વ્યાસજીએ માગ્યું, સમાધિમાં જે આનંદ આપ ભોગવો છો તે જગતને આપવા આપ મારે ઘેર પુત્ર રૂપે પધારો. ભગવાન શંકરને આ સંસારમાં આવવું ગમતું નથી. સંસારમાં આવ્યો તેને એકવાર ક્રોધ થપ્પડ મારે છે, કામ થપ્પડ મારે છે. સંસારમાં આવ્યા પછી માયા વળગે છે. કોલસાની ખાણમાં જાય તો હાથ પગ કાળા થયા વિના જ ન રહે. હવે નિવૃત્તિ ધર્મનો આદર્શ, પ્રવૃત્તિ ધર્મનો આદર્શ. માયાથી દૂર રહેવું એ નિવૃત્તિ ધર્મનો આદર્શ છે. શિવજી નિવૃત્તિ ધર્મના આચાર્ય છે. માયા સાથે હોવા છતાં એ માયામાં આસક્ત ન થવું એ શ્રી કૃષ્ણ બતાવે છે. શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે. તેઓ કહે છે માયા સાથે રહેવું પણ માયાથી અલિપ્ત રહેવું. ભગવાન શિવજી કહે છે ના ના, માયાથી અલિપ્ત નહીં, દૂર રહેવું એ જ સારું છે. વધારે અવતાર શિવજીના કે બ્રહ્માના થતા નથી. શ્રી કૃષ્ણના અવતાર ઘણા થયા છે. જગતનું રક્ષણ કરવાનું કામ શ્રી કૃષ્ણનું છે.
તેથી શ્રી કૃષ્ણના અવતાર વિશેષ છે. શિવજીએ અવતાર ધારણ કરવાની ઈચ્છા નથી. શિવજી અવતાર લેવા તૈયાર થયા. વ્યાસજીએ કહ્યું, મહારાજ, તમને આવવાની જરૂર નથી, પણ અનેક જીવોનું કલ્યાણ કરવા આપ આવો. તમને માયા શું અસર કરી શકવાની હતી? શિવજીએ વિચાર્યું, સમાધિમાં જે હું બ્રહ્મનાદ અનુભવ કરું છું તે જગતને ન આપું તો હું એકલપટ્ટો કહેવાઉં. મારે જગતને સમાધિના આનંદનું દાન કરવું છે. શિવજી અવતાર લેવા તૈયાર થયા. શિવ કૃપાથી વાટિકાજીને ગર્ભ રહ્યો છે. સુખદેવજી ભગવાન શિવનો અવતાર હતા, એટલે તેઓ જન્મથી પૂર્ણ નિર્વિકાર છે. જે જન્મથી વિરક્ત હોય તેનો વૈરાગ 100% સાચો કહેવાય. જ્ઞાની પુરુષો માયાનો સંગ રાખતા નથી. જ્ઞાની પુરુષો માયાથી અસંગ રહે પ્રયત્ન કરે છે. ત્યારે વૈષ્ણવો માયામાં પણ ઈશ્વરનો અનુભવ કરે છે. હવે સુખદેવજીનો જન્મ થાય છે. સુખદેવજીના જન્મની કથાઓ અન્ય પુરાણોમાં છે. સુખદેવજી 16 વર્ષ સુધી માના પેટમાં રહ્યા છે. માના પેટમાં 16 વર્ષ સુધી પરમાત્માનું ધ્યાન ધર્યું છે. સંસારનું ધ્યાન ન ધરો. સંસાર સકામ છે. નિષ્કામ પરમાત્માનું ધ્યાન કરો. તમે જેનું સતત ધ્યાન કરશો તેના જેવા તમે થશો. સુખદેવજી સતત પરમાત્માનું શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. વ્યાસજીએ કહ્યું, બેટા, તારી માને ત્રાસ થાય છે. તું બહાર આવ. તું કેમ બહાર આવતો નથી? સુખદેવજીએ જવાબ આપ્યો, હું સંસારના ભયથી બહાર આવતો નથી. મને માયાની બીક લાગે છે. સંસારમાં એવો કોણ છે જેને કામનો માર ખાધો નથી? ક્રોધને જે વંશ થયો નથી? લોભે જેને આંધળો કર્યો ન હોય? સંસારમાં જે આવે છે તેને માયા મારે છે. કામ, ક્રોધ, લોભ, મોહ એ બધા માયાના પરિકર છે. વ્યાસજીએ કહ્યું, હું તને આશીર્વાદ આપું છું કે તને માયા નહીં વળગે. સુખદેવજીએ કહ્યું, તમે પણ માયામાં ફસાયેલા છો. હજુ હું બહાર આવ્યો નથી તો પણ તમે મને બેટા બેટા કહો છો. જે માયામાં ફસાયેલા છે તેના વચન ઉપર હું વિશ્વાસ કેમ રાખી શકું? જે પોતે જ ફસાયેલો છે તે બીજાને કેમ છોડાવી શકે? વ્યાસજીએ પૂછ્યું, તો તને કોનો વિશ્વાસ બેસે? વ્યાસજીએ કહ્યું, સુખદેવજીએ કહ્યું, જે માયામાં બિલકુલ ફસાયા ન હોય, જે માયાથી મુક્ત હોય તે મને ખાતરી આપે તો હું જન્મ લેવા તૈયાર છું. આવું વ્યાસજીએ માધવરાયને પ્રાર્થના કરી. મા એટલે માયા. ધવનો અર્થ છે પતિ. માયાના પતિ છે માધવરાય. દ્વારકાનાથ વ્યાસાશ્રમમાં પધાર્યા છે. તેમણે સુખદેવજીને ખાતરી આપી કે તમને માયાનો સ્પર્શ થશે નહીં. આ સંસારની માયાનો સ્પર્શ થતાં ભલભલા જ્ઞાની કોઈ વાર ક્રોધી બને છે. કોલસાની ખાણમાં ઉતરો તો હાથ પગ કાળા થાય જ છે, પણ તમને માયાનો સ્પર્શ થશે નહીં. દ્વારકાનાથે આશ્વાસન આપ્યું કે મારી માયા તને વળગી શકશે નહીં. તે પછી સુખદેવજી માતાના ગર્ભમાંથી બહાર આવ્યા. સુખદેવજીનું પ્રાગટ્ય થયું છે. 16 વર્ષની અવસ્થા છે. બ્રહ્મ દર્શન કરતા બ્રહ્મરૂપ થયા છે. સંસારમાં એવા 2 જ પુરુષો થયા છે, સુખદેવ અને વામદેવ. એ 2 મહાપુરુષો એવા છે કે જેને માયાનો સ્પર્શ થયો નથી. શુકો મુક્ત, વામદેવ મુક્ત. મહાગ્રંથો એવું વર્ણન કરે છે કે વ્યાસજી કરતાં સુખદેવજી શ્રેષ્ઠ છે. જેનું ધ્યાન કરવામાં આવે છે તેના સ્વભાવ, શક્તિ અને આકૃતિ ધ્યાન કરનારમાં આવે છે. સુખદેવજીનું શ્યામ સુંદર શરીર છે. વાસનાનું વસ્ત્ર પડી ગયું છે. શિવજીનો વર્ગ
વર્ણ શ્વેત તો સુખદેવજી માના પેટમાં સતત બ્રહ્મચિંતન કરે છે, શ્યામ સુંદરનું ધ્યાન કરે છે, તેથી શ્યામ વર્ણ થયો છે. ભાગવત કથા ભાગવત મહાત્મ્યનો ભાગ 10મો સમાપ્ત થાય છે. હવે આપણે 11મા ભાગવત મહાત્મ્યમાં મળીશું. સર્વ વૈષ્ણવજનોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.